ગુજરાતમાં પેટા ચૂંટણીઓ યોજાઈ હતી અને આ જ પેટા ચૂંટણીના પરિણામો આજે સામે આવ્યા છે। આદિવાસી વિસ્તારના દાહોદની દેવગઢ નગરપાલિકા છે, એમાં પણ ક્યાંક પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ વખતે આ જ પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થયું છે, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે સીટો ઉપર જીતી ગઈ છે। શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। છેલ્લા ઘણા સમયથી આમ તો આદિવાસી વિસ્તારની રાજનીતિ ખૂબ ગરમાઈ રહી છે। એવામાં આપણે જોયું હતું કે છોટા ઉદેપુરના નેત્રંગની અંદર જે બિલોટી બેઠક હતી એ આમ આદમી પાર્ટીના કબજે થઈ ગઈ છે, પણ હવે સામે વાત કરવામાં આવે દેવગઢ બારિયા નગરપાલિકાની, તો ખાસ કરીને દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। ભારતીય જનતા પાર્ટીના 6 સભ્યોને સસ્પેન્ડ કરતા ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણીમાં ભાજપને 4 બેઠકનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે। ભાજપ પાસેથી 4 બેઠકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આંચકી લીધી છે। દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહુમતી ગુમાવી ચૂક્યું છે અને નગરપાલિકામાં ભાજપ પાસે અત્યારે હાલ 9, કોંગ્રેસ પાસે 5 અને આપની પાસે 2 બેઠક છે, જ્યારે 8 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા છે। સદસ્યોની કુલ સંખ્યા જોતા બહુમતી માટે 13 બેઠકોની આવશ્યકતા રહે છે અને ક્યાંક આખી આજે માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે કે એક સ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરી છે તો અત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલની અંદર પૂર્ણ થઈ છે, પણ જે રીતે હવે દેવગઢ બારિયાના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીને બહુમતી છે તે મળી નથી અને એક તરફ અત્યારે હાલ ત્યાંનું રાજનીતિ છે તે ખૂબ જ ગરમાઈ રહી હતી। એવામાં દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। ભારતીય જનતા પાર્ટીના 6 સભ્યોને સસ્પેન્ડ કરતા ખાલી પડેલી બેઠકો છે એના ઉપર ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણીમાં ભાજપને 4 બેઠકોનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે। ભાજપ પાસે 4 બેઠકો છે, એમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તેમણે આ જીત છે તે મેળવી લીધી છે, એટલે કે પહેલા ભારતીય જનતા પાર્ટી પાસે હતી પણ હવે એ જ બેઠકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હસ્તે થઈ ગઈ છે। દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહુમતી ગુમાવી ચૂક્યું છે। નગરપાલિકામાં હાલ ભાજપ પાસે 9, કોંગ્રેસ પાસે 5 અને આપ પાસે 2 બેઠક છે, જ્યારે 8 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા હતા અને સભ્યોની કુલ સંખ્યા જોતા બહુમતી માટે લગભગ 13 બેઠકોની આવશ્યકતા રહે છે, પણ અત્યારે હાલ મતગણતરી છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। સૌથી પહેલા તો જે જગ્યા મતગણતરી યોજાઈ હતી ને પરિણામો સામે આવ્યા હતા એ દ્રશ્યો ઉપર નજર કરીએ। ને 776 મત મળે છે। દિનેશ કુમાર રમણભાઈ પટેલ 1014 મત મળે છે। લક્ષ્મીબેન મુકેશભાઈ પોલીસ જ નહીં લેવા દીધી, અમને સૂચના મળી। એટલે એક તરફ આપણે જોયું કે ક્યાંક પેટા ચૂંટણીના પરિણામો આજે સામે આવી રહ્યા છે। જૂનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે, તો ક્યાંક વિપક્ષ છે પણ અત્યારે હાલ ધીરે ધીરે જે ખાલી પડેલી બેઠકો છે એના ઉપર જીત મેળવી રહ્યું છે, બેઠકોને કબજે કરી રહ્યું છે। જોવાનું એ પણ રહેશે કે દરેક પેટા ચૂંટણીના પરિણામો શું આવે છે। આવી જ ચૂંટણી લગતી અપડેટ સાથે તમે નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।